પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં કેવડિયા ખાતે એ એકતા પર્વની ઉજવણી જે છે એ કરવામાં આવી રહી છે, જેમાં આવતીકાલે સવારે એ એકતા પરેડ જે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે દિલ્હીમાં યોજાતી હોય છે, એ જ પ્રકારની પરેડ પ્રથમ વખત આ કેવડિયા ખાતે યોજાઈ રહી છે. અને તેની પહેલા આજે આ પ્રથમ દિવસના પ્રવાસે એ કેવડિયા ખાતે એ નર્મદા જે ડેમ જે છે તે જગ્યા ઉપર એ મુલાકાત અને સાથે બસોનું એ લોકાર્પણ એનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એ રાખવામાં આવ્યો છે, જ્યાં તેઓ હાજરી આપવાના છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ 150મી જન્મ જયંતિ જેની ઉજવણી અહીંયા કરવામાં આવી રહી છે કેવડિયા ખાતે, તેને ધ્યાને રાખીને અને એ એકતાના પર્વને ધ્યાને રાખીને એ વિશેષ કાર્યક્રમોનું આયોજન, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમની વાત હોય, જ્યાં બસના લોકાર્પણની વાત હોય, જ્યાં વામન વૃક્ષ વાટિકા તેના ઓપનિંગ વાત હોય, એ 1220 કરોડ જેટલા કામોના ખાતમુહૂર્ત લોકાર્પણની વાત હોય, એ તમામ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી, અન્ય નેતા મંત્રી એ પણ અહીંયા જોડાશે. જે આમંત્રિત મહેમાનો હતા તે આમંત્રિત મહેમાનો તમામ જે છે એ કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે. આ 2 દિવસનો કાર્યક્રમ જે છે તે આગળ ચાલશે અને એ બાદ કહી શકાય છે કે આ કેવડિયા ખાતે અલગ અલગ નજરાણાઓ જે છે, આકર્ષણો છે, એ લોકોને અહીંયા ભેટમાં પણ મળશે. એ આકર્ષણો ઉમેરાશે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, કેવડિયા.